આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના આજના પુરુષોત્તમ અધ્યાયની અંતર્ગત 16મો અધ્યાય સુદેવની મૂર્છાવળી. આમ સુદેવ બ્રાહ્મણ મનગમતું વરદાન મેળવી ઘર આવ્યો. કેટલોક સમય વીત્યા પછી ગૌતમીને ગર્ભ રહ્યો. 10 માસ પૂર્ણ થતાં તેણે એક કીર્તિમાન પુત્રને જન્મ આપ્યો. સુદેવે સંસ્કારી ને જ્ઞાની બ્રાહ્મણોને તેડાવી પુત્રના જાતકર્મ સંસ્કાર કરાવી યછેદન દક્ષિણા આપી અને પછી પોતાના સગા સંબંધીઓને ભેગા કરી પુત્રનું નામ સુખદેવ પાડ્યું. જેમ જેમ તે પુત્ર ઉંમરમાં મોટો થવા લાગ્યો તેમ તેમ પિતાના મનોરથની સાથે સાથે માતાના દિલમાં પણ આનંદની વૃદ્ધિ થવા લાગી. યોગ્ય વયનો થતાં સુદેવે એને જનોઈ દઈ ગાયત્રી મંત્રનો ઉપદેશ કરાવ્યો. વૈદિક સંસ્કાર પ્રાપ્ત થયા પછી એ બાળક બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. ગુરુ પાસે એણે વેદનો અભ્યાસ કરવો શરૂ કર્યો. ભણવામાં એ અતિ તીવ્ર બુદ્ધિ હોવાથી બહુ જ ટૂંક સમયમાં તમામ વિદ્યામાં પારંગત થઈ ગયો. એક વખત સૂર્ય જેવા તપસ્વી દેવઋષિ એને ઘેર પધાર્યા. સુદેવે એમનું સ્વાગત કરી નમસ્કાર કર્યા અને સુદેવના કુમાર સુખદેવજીએ પણ ઋષિને નમસ્કાર કર્યા અને એને જોઈને દેવઋષિ બોલ્યા, હે સુદેવ, શ્રી હરિની કૃપાથી તને દેવ જેવો દુર્લભ આવો દીકરો મળ્યો છે. આવો બુદ્ધિમાન અને વિનયી પુત્ર મેં ક્યાંય જોયો નથી. એમ કહી એના હાથની રેખા જોઈ આગળ બોલ્યા, પરંતુ સુખદેવ તારા હાથમાં છત્ર, ચામર તથા જળ સહિત કમળ અંકિત થયેલું છે. તારા નયનોમાં મધની પીળાશ છે. શરીર સુડળ અને ગોળાકાર છે. મધ્ય ભાગ પણ રેખાઓ છે. જરૂર તું મહાભાગ્યશાળી થઈશ. સુદેવે પોતાના પુત્રના ભાવિના આવા વખાણ સાંભળી કંઈક વધુ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે દેવઋષિ બોલ્યા કે હે સુદેવ, તારો પુત્ર સર્વગુણ સંપન્ન 32 લક્ષણો છે, પરંતુ ફક્ત એક જ દોષ એની રેખામાં એવો છે કે જેથી તેના તમામ ભાગ્ય સુખ પર પાણી ફરે એવો ભય છે. હે સુદેવ, તને જાણીને આઘાત થશે કે તારા પુત્રને 12મે વર્ષે પાણીમાં ડૂબશે અને ડૂબીને મરણ પામશે. છતાં તું શોક કરીશ નહીં. ભાવિમાં જે થવાનું લખેલું છે તેને અવશ્ય થાય જ છે. એમાં કોઈનો કોઈ ઈલાજ જ નથી. આ પ્રમાણે સુદેવની ભાગ્યરેખાનું ભવિષ્ય ભાખી દેવમુનિ બ્રહ્મલોકમાં ગયા, પરંતુ બ્રાહ્મણને તે જ પળે મૂર્છા ખાઈને જમીન પર પડ્યો. પતિવ્રતા ગૌતમીએ પતિનું માથું ખોળામાં લઈ પતિને ધીરજ આપવા બહુ દાખલા દઈ સમજ આપવા માંડી. હે નાથ, તમે ધૈર્ય પણ દુઃખી થયા છો. અયોધ્યાપતિ રાજા દશરથ રાજાએ 6 પુત્રનો વિયોગ વેઠ્યો છે. સીતાપતિ શ્રી રામને પણ જાનકીજીનો વિરહ વેઠવો પડ્યો હતો. બલિરાજા બંધન પામ્યો. યાદવોમાં ક્ષય થયો. હિરણાક્ષનો વધ થયો. રાવણે 10 માથા ગુમાવ્યા અને પરીક્ષિત જેવો પણ બ્રાહ્મણોને શ્રાપે સર્પદંશથી મરણ પામ્યો. થવાનું થઈને જ રહે છે. એટલા માટે હિંમત રાખી શ્રી હરિનું ધ્યાન ધરો. જેમણે આપણું એક દુઃખ દૂર કીધું છે તે બીજું પણ કરશે. આમ પત્નીની સમજાવટથી સુદેવે સાવધ થઈ શોક ત્યજ્યો. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં 16મો અધ્યાય સુદેવની મૂર્છા સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનને અર્પણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.